જેતપુરના ખોડપરા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા સરકારમાં રજૂઆત। જેતપુરનો સૌથી જૂનો અને પ્રતિષ્ઠિત ખોડપરા વિસ્તારમાં જ્યાં સુધી વધુ હિન્દુ સમાજની વસ્તી છે, આ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો ભાઈચારાથી રહે છે। આ વિસ્તારમાં અમુક વિધર્મી લોકો મેદાન ખરીદે છે અને વિધર્મી લોકોને રહેણી-કરની તથા તેમના ખાનપાનથી આ વિસ્તારના હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। આ વિસ્તારમાં લવ જેહાદ જેવા બનાવો ભવિષ્યમાં બની ન બને તે બાબતે સ્થાનિક મામલતદાર તથા જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય અને સંસદસભ્ય લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે રજૂઆત કરેલ છે। આ વિસ્તારમાં વહેલામાં વહેલી તકે અશાંત ધારો લાગુ કરે અને આ વિસ્તારમાં ભાઈચારાની ભાવના કાયમ માટે જળવાઈ રહે તેવી સ્થાનિકોની માંગ છે। હિન્દુ સમાજની વસ્તી રહેશે એ જગ્યાએ કોઈ હિન્દુ સમાજના કોઈ વ્યક્તિએ મકાન વેચ્યું અને મુસ્લિમ શખ્સે લીધું છે, એની રહેણી કહેણી, એનું ખાનપાન, આ બધું જુદું પડતું હોય, આજુબાજુ રહેવાવાળાને આવતા સમયમાં અતિશય તકલીફ પડે એમ હોય, એના ખાનપાનથી આ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ એમ હોય, એટલે સ્થાનિક લોકો આ અશાંત ધારો લાગુ કરી અને એ જે મકાન વેચાણ થયું છે એ મકાનનો વેચાણ દસ્તાવેજ રદ થાય અને એ મૂળ માલિકને પાછું દે અથવા અન્યને કોઈને વેચે, આવી એક સખત રજૂઆત કરવા માટે આવ્યા છે। હિન્દુ પોતાની બહુમતીમાં શાંતિથી જે જગ્યાએ રહે છે એ જગ્યાએ વચ્ચે રહી, મુસ્લિમ એરિયામાં મુસ્લિમ લોકો એની રીતે રહે, હિન્દુ સમાજનું વસ્તી જ્યાં હોય ત્યાં હિન્દુ સમાજની આવી કાયમ લાગણી હોય છે। સરકારે અશાંત ધારા નામનો જે કાયદો પસાર કર્યો છે, કાયદો આ એરિયામાં વહેલી તકે લાગે અને એનો જલ્દીથી અમલ થાય એવી આ લોકોની માંગણી છે। સ્થાનિક લોકોને આપણે પૂછીએ શું કહેવું છે। અમે આજે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ઝડપથી અમારા ખોડપરા વિસ્તારમાં અસામાન ધારો લાગુ પાડે, કારણ કે અમે ભાઈચારાથી બધા વર્ષોથી રહેતા હોય અને થોડાક બીજા ધર્મના લોકો ત્યાં રહેવા આવે વધારે, અને અમારે જે ભાઈચારાથી અમે બધા રહીએ છીએ એમાં તકલીફ પડે, કારણ કે એની ખાણીપીણી અને રહેણી કહેણી અલગ પ્રકારની થોડીક હોય તો અમને અવાર અમને તકલીફ પડે એવી ન પડે એના માટે એના સમીકરણો અમારી સાથે ઝડપદેખાના મેચ ન થાય, તો તેના માટે ઝડપથી મામલતદાર સાહેબ આનો નિર્ણય લઈ અને અસામ ધારો લાગુ પાડે એવી અમારી નમ્ર વિનંતી છે। કનુભાઈ લાલુ, વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લા અધ્યક્ષની જવાબદારી છે। 4-5 દિવસથી જેતપુરના ખોડપરા વિસ્તારમાં હિન્દુ વસ્તી વચ્ચે એક મુસ્લિમ ભાઈએ મકાન ખરીદેલું છે એવું સ્થાનિક લોકોના ધ્યાનમાં આવ્યું, તો વચ્ચે ખરીદે અને એની ખાણીપીણી રહેણી કહેણી જુદી હોય તો ભવિષ્યમાં સાથે રહેવાનું મુશ્કેલ બને એવું લાગતું હોય, જેથી કરીને સરકારશ્રીના અશાંત ધારા નામનો જે કાયદો છે એ કાયદો વહેલી તકે લગાડવામાં આવે એના માટે આવેદનપત્ર માટે આજે મામલતદારશ્રીને મળવા આવ્યા છે। સ્થાનિક લોકોની જે ઉગ્ર રજૂઆતો છે, આવતા દિવસની જે અમનથી રહી ન શકાય અને શાંતિથી એકબીજાના પરિચયમાં આવવાથી તકલીફ ઊભી થાય અને ત્યાં એરિયામાં અશાંતિ ન ફેલાય એટલા માટે આ અશાંત ધારો લાગુ થાય અને થયેલા મકાનના દસ્તાવેજ રદ કરવા માટેની માંગણી કરી છે। સ્થાનિક લોકોને પૂછીએ કે આવતા દિવસોમાં હું તકલીફ પડે એવું લાગે।